શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. વિક્રમ વેતાળની કથાઓ રોમાંચક છે, તેમાં ભરપૂર રંજન અને બુદ્ધિ ચાતુર્ય છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા વિક્રમ અને વેતાળની વાર્તા, જેમાં પદ્માવતીની વાર્તા આવે છે, ભાગ 2. હવે વેતાળે વાર્તા શરૂ કરી. એક હતો રાજા અને તેને એક કુંવર હતો. કુંવરનું નામ શેખરસેન. શેખરસેનનો ખાસ દોસ્ત મંગલનાથ કરીને હતો. તે રાજાના પ્રધાનનો પુત્ર હતો અને ખૂબ બુદ્ધિશાળી હતો. શેખરસેન અને મંગલનાથ સાથે ફરવા જતા અને ઘણીવાર તો સાથે જ ખાતા પીતા. એકવાર શેખરસેન અને મંગલનાથ ઘોડે સવાર થઈ દેશાટન કરવા નીકળ્યા. ફરતા ફરતા તેઓ એક સરોવરના કિનારે આવ્યા. સરોવર ખૂબ સુંદર હતું. તેના કિનારે મહાદેવજીનું સુંદર દેવાલય હતું. બંનેને આ જગ્યા ખૂબ ગમી ગઈ, તેથી તેમણે ત્યાં મુકામ કર્યો. પછી મંગલનાથ ખોરાક પાણીની સગવડ કરવા માટે નજીકમાં આવેલા ગામમાં ગયો અને રાજકુંવર ત્યાં એકલો રહ્યો. એવામાં એક 16 વર્ષની સુંદરી સહિયરો સાથે ત્યાં મહાદેવજીની પૂજા કરવા આવી. પૂજા કરી તે પાછી ફરતી હતી ત્યાં રાજકુંવરની નજર તેના પર પડી. રાજકુંવરને જોઈ તે છોકરી પણ થંભી ગઈ. બંને જણ બાઘા જેવા એકબીજાને જોઈ રહ્યા. બેમાંથી કોઈ કંઈ જ ન બોલ્યું. રાજકુંવર તો હજી બાઘા જેવો હતો ત્યાં છોકરી સાવધ થઈ ગઈ. જ્યાં ઊભી હતી ત્યાં જે બેસી પડી અને પોતાની પાસે તેણે ચોખાની નાનકડી ઢગલી કરી. ઢગલી ઉપર તેણે એક સોપારી મૂકી. સોપારીને કંકુનો ચાંદલો કર્યો અને પોતાના અંબોડામાંથી કમળનું ફૂલ કાઢી તેણે એ સોપારી પર મૂક્યું. પછી 4 તાળી પાડી એ ઊભી થઈ અને સહિયરોની સાથે ચાલી ગઈ. રાજકુંવર શેખરસેન તેને જતી જોઈ ગાંડો થઈ બોલી ઉઠ્યો, ગઈ ગઈ. થોડી વારે મંગલનાથ પાછો આવ્યો. તેને કહ્યું, ચાલો કુંવર જમી લઈએ. પણ કુંવર કશું સાંભળ્યું નહીં. તે બોલ્યો, ગઈ ગઈ. મંગલનાથ ચમક્યો. તે કુંવર સામે જોઈ રહ્યો. પછી તેને પૂછ્યું, કુંવર, મારી ગેરહાજરીમાં અહીં કોઈ આવ્યું હતું? જવાબમાં કુંવરે કહ્યું, ગઈ ગઈ. મહાપરાણી મંગલનાથે રાજકુંવરને થોડા શ્વાસ કર્યા. પછી પૂછ્યું, શું એનું નામ હતું? કુંવરે કહ્યું, ખબર નથી. મંગલનાથે કહ્યું, કોની દીકરી હતી? કયા ગામની હતી? રાજકુંવરે કહ્યું, ખબર નથી. મંગલનાથ ખીજાયો. તેણે કહ્યું, આ કેવી વાત? ગઈ ગઈ કરીને તમે રૂઓ છો, પણ એ કોણ હતી? કોની દીકરી હતી? શું એનું નામ હતું? કશી જ તમને ખબર નથી. એક વાઘ માણસની દીકરીને પરણવા આવ્યો, એના જેવી તમારી વાત છે. આ સાંભળી રાજકુંવર શેખરસેને કહ્યું, વાઘની વળી શી વાત છે? મંગલનાથે કહ્યું, સાંભળવી તમારે તો સાંભળો. સુંદરવનમાં એક વાઘ રહેતો હતો. તેને પોતાના રૂપનું ખૂબ અભિમાન હતું. તેણે નક્કી કર્યું કે દુનિયામાં જે સૌથી રૂપાળો હોય તેને મારે વરવું. તેના પિતાએ કહ્યું, બેટા, તું હવે પરણી લે. આજે તું રાજકુંવર છે, પણ કાલે તું રાજા થશે ત્યારે તારી સાથે રાજગાદી શોભાવનારી તો કોઈ જોઈશે ને? વાઘે કહ્યું, જોઈશે જ તો. બાપે કહ્યું, તો ઝટપટ પરણી લેને. સુંદરવનમાં ઘણી વાઘણો છે. પણ વાઘે કહ્યું, મને ગમતી નથી. બાપે કહ્યું, તો તને સુંદર પડે એવી તું શોધી કાઢ. વાઘે પોતાને લાયકની સ્ત્રી શોધવા માંડી. એ પછી તેણે બધે ફરવા માંડ્યું. ફરતા ફરતા એકવાર એ ગામની સીમમાં આવી ચડ્યો. ત્યાં એક છોકરીને કૂવે પાણી ભરતી જોઈ. છોકરીને જોઈ તે ખુશ થયો. તે બોલ્યો, આજ મારી રાણી થવાને લાયક છે. છોકરીની પાછળ પાછળ એને ઘેર ગયો. ઘર એક લુહારનું હતું. વાઘને જોઈ લુહાર બીયો. તેણે હિંમતથી કહ્યું, તું અહીં કેમ આવ્યો છું? વાઘે કહ્યું, પરણવા. લુહારે નવાઈ પામી કહ્યું, પરણવા? અને તે પણ અહીં માનવની વસ્તીમાં? વાઘે કહ્યું, માણસને પરણવું હોય તો માણસની વસ્તીમાં જવું પડે ને? લુહારે કહ્યું, વાત તો ખરી, પણ કન્યા નક્કી કરી છે? વાઘે કહ્યું, કરી તો છે. હવે તમે હા પાડો એટલી જ વાર. કન્યા તમારી દીકરી છે. પછી લુહારે કહ્યું, તો એમ વાત છે. પછી થોડી વાર વિચાર કરી તેણે કહ્યું, તમે વાઘ, અમે માણસ. તમારું કુળ જુદું, અમારું કુળ જુદું. તમારો દેશ જુદો, વેશ જુદો, અમારો એ જુદો. આવું લગ્ન કઈ રીતે થઈ શકે?
વાઘે કહ્યું, કેમ ન થઈ શકે? મને તમારી દીકરી ગમી ગઈ છે. હું રાજા છું, રાજકુંવર છું. મારું દિલ ચાહે તેને પરણી શકું છું. મને કોઈ ના કહી શકતું નથી. લુહારે કહ્યું, અને ના કહે તો? વાઘે કહ્યું, તો હું એને ફાડી ખાઉં. આ સાંભળી લુહાર મનમાં ફફડી ગયું. વાઘની બીજી વાતો કરતાં આ ફાડી ખાવાની વાત તેને વધારે સાચી લાગી. ખૂબ ઝડપથી એણે વિચાર કરી લીધો. એણે એકદમ હસતું મોં કરી અને કહ્યું, તમે રાજા છો, રાજકુંવર છો. રાજકુંવરને પોતાની દીકરી પરણાવવાનું કોને નહીં ગમે? હું તમારી એ દરખાસ્ત મંજૂર રાખું છું. વાઘ ખુશ થઈ ગયો. તેણે કહ્યું, તમે ખૂબ સમજદાર આદમી છો. તમે રાજકુંવરના સસરા થવાને લાયક છો. મેં તમારી દીકરીને રાણી થવા પસંદ કરી, તેમ તમને પણ મારા સસુર થવા હું પસંદ કરું છું. લુહારે ખુશ થવાનો દેખાવ કરી કહ્યું, બહુ સરસ, બહુ સરસ. આ કંઈ જેવું તેવું માન નથી. પણ શું પણ? લુહારે કહ્યું, મારી દીકરી ખૂબ સુવાળી છે. એને તમે બહાલ કરવા જાઓ તો તમારા તીખા નખ એને વાગી જાય તો બાપડે લોહી લુહાણ થઈ જાય અને એને કમોતે મરવું પડે. વાઘે કહ્યું, નહીં મરવું પડે. એના સુખ ખાતર હું મારા તીણા નખ કાપી કાઢવા તૈયાર છું. લુહારે કહ્યું, આ તમે રાજકુંવર વરને શોભે તેવું બોલ્યા. વાઘ ખુશ થયો. થોડી વાર રહીને લુહારે ફરી કહ્યું, તમે મારી દીકરીને બધી વાતે સુખી કરશો એ વિશે મને ગળા લગીની ખાતરી છે જમાયરાજ. પણ શું પણ? વાઘે કહ્યું. લુહારે કહ્યું, મારી દીકરી ખૂબ સુવાળી છે. એને તમે વાલ કરવા જાઓ તો તમારા દાંતડા જેવા તીક્ષ્ણ દાંત તેને જીવતી જ વધેરી નાખે ને? વાઘે કહ્યું, એવું નહીં બને સરકાર. તમારી દીકરીના સુખ માટે હું મારા દાંત પાડી નાખવા તૈયાર છું. બધે બધા? લુહારે કહ્યું. વાઘે કહ્યું, બધે બધા જ તો. જેમ નખ બધે બધા તેમ દાંત પણ બધે બધા. લુહારે પસંદ થઈ કહ્યું, તો હવે રાહ કોની જુઓ છો? શાસ્ત્રમાં કહ્યું છે કે શુભ કાર્યમાં વિલંબ કરવો નહીં, અને લગ્ન જેવું શુભ કાર્ય બીજું કયું છે? અહીં આ એરણ તૈયાર છે, પણ ઘણ તૈયાર છે, ફરસી તૈયાર છે, હું તૈયાર છું ને તમે તૈયાર છો. હમણાં જ તમારા નખ દાંત દૂધ દૂર કરી તમને મારી કન્યા લાયકના વર બનાવી દઉં છું. બીજી બાજુ મારી દીકરી પાનેતર પહેરીને તૈયાર થાય. બીજી બાજુ તમે તૈયાર થાવ. ચાલો આવી જાઓ. બોલો, પહેલાં દાંત કે નખ? વાઘે કહ્યું, નખ. લુહારે કહ્યું, ખરું કહ્યું. તમે જેવા રાજકુમાર છો એવા જ બુદ્ધિશાળી પણ છો. મૂકો તમારો આ પગ એરણ પર. મારી ફરસી ફટફટ તમારા નખ મૂળમાંથી કાઢી નાખશે. વાઘ પરણવાના લોભમાં ભાન ભૂલ્યો હતો. લુહારે એના તમામ નહોર મૂળમાંથી કાપી નાખ્યા. વાઘની વેદના તો ખૂબ થઈ, પણ વીરની પેઠે એણે બધું સહી લીધું. પછી વારો આવ્યો એના દાંતનો. એ મોં ફાડીને લુહારની સામે ઊભો. લુહાર ઘણ લઈને ફરી વળ્યો. તેણે વાઘનો એકાએક દાંત તોડી નાખ્યો. એનું મોં લોહી લુકાણ થઈ ગયું. એ તો લાંબો થઈને પડ્યો. હવે લુહારે બૂમો પાડી માણસોને ભેગા કર્યું અને કહ્યું, આ વાઘકુમાર અહીં આવી મારી દીકરીને પરણવા આવ્યો છે. મેં જમનાઈને શોભે એવી એની સરભરા કરી છે. હવે તમે સૌ જાનૈયા થઈ એની પાલખીમાં બેસાડી ગામમાં એનું ફૂલેકું ફેરવો. વાઘની આવી હાલત જોઈ બધા સમજી ગયા કે આનાથી બીવા જેવું કશું નથી. એને ઉત્સાહમાં આવી બધાએ વાઘને ઊંચકી લાકડાની લારીમાં નાખ્યો ને આખા ગામમાં ફેરવી છેવટે મરવા માટે ઉકરડા પર ફેંકી દીધો. વાત પૂરી કરી મંગલનાથે રાજકુંવર શેખરસેનને કહ્યું, મિત્ર, તમારી વાત પણ આ વાઘ કુંવર જેવી છે. તમે નથી જાણતા કુળ, નથી જાણતા દેશ કે વેશ. તેને કોઈ છોડીને જોઈ ગાંડા થઈ ગયા છો. પરિણામ આ રાજકુંવર જેવું ન આવે તો સારું. રાજકુંવરે કહ્યું, તો તું શા સારું મારી સાથે છે? મંગલનાથે કહ્યું, સાથે છું તો મારી ફરજ બજાવવામાં પાછો નહીં પડું. પણ તું કંઈ વિગતે વાત કરી તો સમજ પડે ને. ખરેખર તું એને વિશે કશું જાણતો નથી. રાજકુંવરે કહ્યું, ના. મંગલનાથે કહ્યું, એ છોડી કશું બોલી પણ નથી? રાજકુંવરે કહ્યું, ના, કશું જ નહીં. મંગલનાથ હવે જાણે જીવ પર આવી ગયો હોય એમ જોરથી બરાડ્યો. કશું જ બોલી નથી? કશું જ કહ્યું નથી? હાથ પણ નથી હલાવ્યો?
રાજકુંવરે કહ્યું, એ થોડીવાર મને જોઈ રહી, પછી એકદમ નીચે બેસી પડી અને ચોખાની ઢગલી કરી, ઢગલી ઉપર સોપારી મૂકી, સોપારીને કંકુનો ચાંદલો કર્યો અને અંબોડામાંથી કમળનું ફૂલ ઉતારી સોપારી પર મૂક્યું. પછી 4 તાળીઓ પાડી એ ઊભી થઈ અને સહિયારો સાથે ચાલી ગઈ. વળી ગઈ એ ગાંડાની પેઠે બબડવા લાગ્યો. પણ મંગલનાથની આંખોમાં ચમક આવી ગઈ. તે બોલી ઉઠ્યો, દોસ્ત, ચિંતા ન કર, પદ્માવતી તને મળી જશે. પદ્માવતીની ભાળ મળી ગઈ. પદ્માવતી કોણ? રાજકુંવરે પૂછ્યું. કોણ? તે જેને જોઈને એ. ચોખાવતીના શેઠ ફોફળશા અને શેઠાણી કુમકુમવતીની એ દીકરી. 4 દિવસમાં તારે તેને શોધી કાઢવાની છે. રાજકુંવરને નવાઈ લાગી. તેણે કહ્યું, આટલું બધું તે કેમ કરીને જાણ્યું? એ તો કંઈ બોલી નથી છતાં બોલી છે, એમ કહી મંગલનાથે પદ્માવતીની સમસ્યાભરી ચેષ્ટાનો અર્થ તેને સમજાવ્યો. આ સાંભળી રાજકુંવર કહે, ઓહો, આવડી ચેષ્ટામાં આવડો અર્થ? બરોબર 4થે દિવસે મંગલનાથ રાજકુંવરને લઈને ચોખાવતી નગરી પહોંચી ગયો. ત્યાં તેમણે દૂતી માલણને ત્યાં મુકામ કર્યો. માલણ મોટા લોકોને ત્યાં ફૂલ આપવા જાય એટલે બધાને ઓળખી. એ ફોફળશાને ઘેર પણ જતી અને પદ્માવતીને ઓળખતી હતી. મંગલનાથે માલણને કહ્યું, માસી, તમારે એક અમારું કામ કરવાનું છે, મફતમાં નહીં હો. લો આ મહેનતાપણું અને ઇનામ જુદું, ઓકે? આમ કહી તેને 5 રૂપિયા માલણના હાથમાં મૂક્યા. માલણને આવા કામની નવાઈ નહોતી. એણે કહ્યું, બોલો, શું કામ કરવાનું છે? મંગલનાથે કહ્યું, ફોફળશાને ઘેર જઈ પદ્માવતીને કહેવાનું છે કે મારે ઘેરે એક પરદેશી પોપટો આવ્યો છે. તે કમળ ફૂલને મસ્તકે ચડાવી 4 વખત તાળી પાડે છે ને ગઈ બોલે છે. બસ આટલું કહી દૂતી માલણ તેનું દૂત કાર્ય કરવા ઉપડી ગઈ. ફોફળશાને ઘેરે જઈ પદ્માવતીના હાથમાં 4 કમળનો ગુલદસ્તો મૂકી અને કહ્યું, પદુબહેન, તમારે ઘેર એક પરદેશી પોપટો આવ્યો છે. તે કમળ ફૂલને મસ્તકે ચડાવી 4 વખત તાળી પાડે છે ને ગઈ બોલે છે. તરત જ પદ્માવતી બોલી, ગઈ નહીં, અહીં અને 4 નહીં, ચોથનું છેલ્લું ચોઘડિયું. આવડા મોટા આકાશમાં ચાંદોય દેખાતો નથી તને? નીકળ અહીંથી. એમ કહી તેને દૂતી માલણને ગાલ પર એક લાફો ચોડી દીધો અને ગુસ્સામાં એનો હાથ ખેંચીને ઘરના પાછલા બારણેથી બહાર કાઢી મૂકી. માલણને આ અપમાન હાડોહાડ લાગી ગયું. તેણે જઈ મંગલનાથને કહ્યું, હવે હું તમારું દૂતીપણું કરવાની નથી. આવું મારું અપમાન? આમ કહી તેણે બનેલી બધી બીના કઈ સંભળાવી. એ સાંભળી મંગલનાથે માલણને આપવાનું કહેલું તેના કરતાં બેવડું ઇનામ આપ્યું અને રાજકુંવરને કહ્યું, આજે રાત્રે પાછલા પહોરે પદ્માવતીએ તમને મળવા બોલાવ્યા છે. રાજકુંવરે કહ્યું, કેમ કરી જાણ્યું? મંગલનાથે કહ્યું, આજે અંજવાળિયાની ચોથ ખરી કે નહીં? એ ચોથનું છેલ્લું સોઘડિયું એટલે પાછલી રાત. પણ તારે નગર શેઠની હવેલીના મુખ્ય દરવાજેથી જવાનું નથી, પાછલે બારણેથી જવાનું છે. એ રાતના છેલ્લા પહોરે પ્રધાનપુત્ર મંગલનાથ રાજકુંવર શેખરસેનને લઈ નગર શેઠ ફોફળશાની હવેલીમાં પાછલા ભાગે જઈ ઊભા. થોડી વારમાં બારણું ઉઘડ્યું. પદ્માવતી અને તેની સહિયરો રાજકુંવરનો સત્કાર કરવા બારણામાં ઊભી હતી. પ્રધાનપુત્ર મંગલનાથ કોઈ દેખે નહીં એમ બાજુએ ખસી ગયો. રાજકુંવર આગળ આવ્યો. પદ્માવતીએ ફૂલ ચંદનથી તેનો સત્કાર કર્યો. રાજકુંવરને એક સજાવેલા આસન પર વિરાજમાન કરી પદ્માવતી અને તેની સખીઓ એની સાથે ટોળ ટપ્પા મારવા લાગી. પછી પદ્માવતીએ ચોપાટ પાથરી. એક બાજુ રાજકુંવર ને બીજી બાજુ પદ્માવતી. આ રીતે રમત શરૂ થઈ. રમત ખૂબ લાંબી ચાલી. સવાર થવાને હજુ બહુ વાર ન હતી. રાજકુંવરે કહ્યું, મારે હવે જવું જોઈએ. મારો દોસ્ત મારી રાહ જોતો હશે. પદ્માવતીએ કહ્યું, કોણ દોસ્ત? મંગલનાથ, મારા પિતાના પ્રધાનનો એ પુત્ર છે. મારો ખાસ દોસ્ત છે. એણે જ તારી સમસ્યાઓ બધી ઉકેલે છે. એની અક્કલે હું તને પામ્યો છું. ત્યારે તો એની અક્કલ જ તમે ચાલવાના. પદ્માવતી હોઠ પીસીને મનમાં બોલી. તેને થયું કે રાજકુંવર મને પરણે હું રાણી થાવ અને જો એ મારી અક્કલે ચાલવાને બદલે બીજા કોઈની અક્કલે ચાલવાનો હોય તો મારો રાણી થવું પણ નકામું છે. એવું નહીં થવા દઉં.
મારીને રાજકુંવરની વચમાં કોઈ ન જોઈએ, મંગલનાથ પણ નહીં. હું એ કાંટો દૂર કરીશ. મનમાં આવો વિચારો કરતી પણ બહારથી હસવાનો ઢોંગ કરી એ બોલી, ઓહોહો, એવા અક્કલબાજ તમારા મિત્ર છે, તે તો બહુ સરસ કહેવાય. એવા મિત્રની મારે કદર કરવી જોઈએ. મારે એમને મીઠાઈ મોકલી એમનો આભાર માનવો જોઈએ. આમ કહી એ ઊભી થઈ રસોડામાં ગઈ. થોડી વાર પછી એ મીઠાઈનું ભરેલું ડબ્બો લઈ આવી. એ ડબ્બો રાજકુંવરના હાથમાં આપી અને હસીને બોલી, આ તમારા માટે નથી હો, આ તો તમારા ખાસ મિત્રને મારા તરફથી ભેટ છે. તમે તે એમને જ આપજો અને મારા વતી તેમનો આભાર માનજો. રાજકુંવર ખુશ થઈને મીઠાઈનો ડબ્બો લઈને ઘેર આવ્યો. તેને પછી મંગલનાથને કહ્યું, દોસ્ત, પદ્માવતીને મેં તારી વાત કરી તો તે ખુશ ખુશ કહી ગઈ. તેણે તારો આભાર માન્યો છે. મંગલનાથે કહ્યું, બીજું કંઈ? રાજકુંવરે કહ્યું, એને તારા માટે ખાસ આ મીઠાઈ મોકલી છે. મારા માટે? હા, ખાસ તારા માટે. એ મારા માટે નહીં એવું એણે મને ચોખ્ખું કહ્યું છે. નાથે કહ્યું, નાખો કૂતરાને. રાજકુંવરને આ સાંભળી બહુ ખોટું લાગ્યું. તેણે કહ્યું, દોસ્ત, આવું બોલી તું પદ્માવતીનું અપમાન કરે છે. તેને કેટલા ભાવથી તને આ મીઠાઈ મોકલી છે એનો તો તું ખ્યાલ કર. મંગલનાથે કહ્યું, ખૂબ ભાવથી. આમ કહી તેણે ડબ્બામાંથી થોડી મીઠાઈ કાઢી કૂતરાને નાખી. મીઠાઈ ખાતા ખાતા એક કૂતરું ત્યાં જ તરફડીને મરી ગયું. રાજકુંવર દંગ થઈ ગયો. તે બોલ્યો, આ શું? મંગલનાથે કહ્યું, એ જ પદ્માવતીનો મારા પ્રત્યેનો ભાવ. પદ્માવતી મને તારી પાસેથી સદાને માટે દૂર કરવા માગે છે, જેથી તું કેવળ એની જ અક્કલે ચાલે અને એના કહ્યામાં જ રહે. રાજકુંવરના મુખમાંથી ઉદ્ગાર નીકળી ગયો, ઓહ, ભયાનક! પછી એણે કહ્યું, હવે શું કરવું કહે. હું તને કે પદ્માવતીને બેમાંથી એકેયને ખોવા તૈયાર નથી. પ્રધાનપુત્ર મંગલનાથે કહ્યું, તો એક કામ કર, આજે તું એને મળવા જાય ત્યારે એને કહેજે કે તે કદર કરી તેથી મારો મિત્ર ખુશ થયો, પણ કમનસીબે સાંજે અચાનક એ મરી ગયો. હવે મારે કેવળ તારી જ અક્કલે જીવવાનું છે. આ સાંભળી એ ખુશ થશે. પછી તું કંઈ બહાનું કાઢી એની ડોકમાંનો નવલખો હાર અને પગનું એક ઝાંઝર માગી લેજે અને એને ખબર ન પડે તેમ તેના બરડા પર ગાડાની મરીથી તારા પંજાની ચાપ મારી દેજે. આવું બધું શા માટે તે રાજકુંવર સમજ્યો નહીં, પણ તેણે કહ્યું, ભલે. નક્કી કર્યા પ્રમાણે એ રાતે પણ રાજકુંવર પદ્માવતીને મળવા ગયો. ત્યારે તેણે મંગલનાથના કહેવા પ્રમાણે બધું કર્યું. ચોપાટ રમી પરવાર્યા પછી તેણે પદ્માવતીને કહ્યું, તમારા માટે ફલ્લડ ઘરેણાં બનાવવાના છે. તે સારું માપ લેવા અને તારી ડોકનો આ નવલખો હાર અને તારા પગનું એક ઝાંઝર આપને. ઘરેણાની વાત સાંભળી પદ્માવતી ખુશ થઈ ગઈ. તેણે તે જ વખતે નવલખો હાર અને ઝાંઝર ઉતારી આપ્યા. પછી રાજકુંવરે પુત્રના અકસ્માત મરણના સમાચાર આપ્યા. એ સાંભળી પદ્માવતીએ ખૂબ જ દુઃખી થવાનો ડોળ કર્યો, દેખાવ કર્યો. રોતા રોતા એણે કહ્યું, બધું મળશે પણ તમને આવો મિત્ર કદી નહીં મળે. હું કેવી કમનસીબ છું કે એમની નજરે જોવા પણ પામી નહીં. એના વિલાપનો પાર રહ્યો નહીં. પણ એ વિલાપમાં એ રાજકુંવરને એટલું સમજાઈ ગયું કે પદ્માવતી મનમાં ખુશ છે. એને આશ્વાસન આપવાના બહાને એના બરડા પર એણે હાથ ફેરવ્યો અને એ બરડા પર તેણે ગાડાની મરીવાળા પોતાના હાથના પંજાની છાપ છોડી દીધી. પદ્માવતીને કંઈ ખબર પડી નહીં. દરમિયાન મંગલનાથે જબરો દાવ અજમાવ્યો. તેણે કંઈક યુક્તિ કરી ચોખાવતીના રાજાના એક બાળકુંવરને રાજમહેલમાંથી ઊંઘતો ઉપાડ્યો અને તેના અંગ પરથી તમામ ઘરેણાં અને કિંમતી પોશાક ઉતારી ગઈ. તેને સાવ સાદા કપડાં પહેરાવી દૂતી માલણના હાથમાં સોંપી કહ્યું, માસી, મારા ભાઈના દીકરાને સાચવજો હો. જાણતલ જોશીએ કહ્યું છે કે એના માથે ભયંકર ઘાત છે. એને 3 દિવસ સુધી ઘરમાં ને ઘરમાં રાખવાનો છે, બહાર નીકળવા દેવાનો નથી. વળી એકથી બીજા માણસનું મોં એણે જોવાનું નથી. આથી હું એમને તમારી પાસે લાવ્યા છું. બિચારાની માં મરી ગઈ છે.
હું હજી કુંવારો છું, એટલે મારા ઘરમાં એને કેવી રીતે રાખી શકું? કૃપા કરી એની સાચવો, તમને ભારે ઇનામ આપીશ. દૂતીમાલણે કહ્યું, ભલે ભાઈ, કંઈ વાંધો નહીં. એ પછી પદ્માવતીને ત્યાંથી રાજકુમાર આવ્યો. તેને પદ્માવતીના ઘરેણાં મંગલનાથના હાથમાં મૂક્યા અને પદ્માવતીના બરડામાં પોતાના પંજાની છાપ માર્યાની વાત કરી. એ સાંભળી મંગલનાથ ખુશ થયો. તેણે રાજકુંવરને કહ્યું, હું થાવ છું ગુરુ ને તું થા મારો ચેલો. રાજકુંવર આ દાવમાં કંઈ સમજ્યો નહીં. તેણે તો મંગલનાથ કહે તેમ કરવાનું હતું. બંને જણા ભભૂત ચોળી બાવા બન્યા. મંગલનાથ બન્યો અવધૂત અને રાજકુંવર એનો ચેલો બન્યો. નામ રાખ્યું ભભૂતિયો. બંને ગામ બહાર નદી કિનારે ધૂળી ધખાવી. સવાર થતાં તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે રાજાના એકના એક બાળકુંવરનો પત્તો નથી. આખા ગામમાં હાહાકાર થઈ ગયો. કુંવરની શોધ માટે રાજાએ ચારેકોર માણસો દોડાવ્યા, પણ ક્યાંય કુંવરનો પત્તો લાગ્યો નહીં. એમ કરતાં બપોર થયા. નદી કિનારે શમશાનમાં ધૂણી ધખાવી બેઠેલા અવધૂતે ચીપિયો પછાડી બૂમ મારી, ભભૂતિયા, બજારમાં જઈ આ દાગીના વેચી આવ. આમ કહી તેને બાળ રાજકુંવરના શરીર પરથી ઉતારેલા દાગીનાની પોટલી ભભૂતિયાને આપી. ભભૂતિયો પોટલી લઈને બજારમાં ગયો. ત્યાં તેણે એક ઝવેરીને આ દાગીના દેખાડ્યા. દાગીના જોતાં જ ઝવેરી ઓળખી ગયો કે ગુમ થયેલા રાજકુંવરના જ આ દાગીના છે. એટલે એણે તરત જ રાજાને ખબર આપી. રાજાના સિપાઈઓ ભભૂતિયાને એટલે કે રાજકુંવર શેખરસેનને પકડીને રાજાની પાસે લઈ ગયા. રાજાએ પૂછ્યું, બોલ, તું ક્યાંથી લાવ્યો આ દાગીના? ભભૂતિયાએ કહ્યું, મારા ગુરુજીએ આપ્યા છે. મારા ગુરુજી મહાસિદ્ધ અવધૂત છે. મહાશમશાનમાં એનો વાસ છે. હવે રાજા પોતે સ્મશાનમાં ગયો. તે અવધૂતને પગે લાગ્યો. અવધૂતે તેને આશીર્વાદ આપ્યા. રાજાએ કહ્યું, મહારાજ, મહેલમાંથી મારા એકના એક બાળકુંવરને કોઈ ચોરી ગયું છે. હું ક્યારનો તપાસ કરું છું, પણ કુંવરનો પત્તો લાગતો નથી. આપ બજારમાં જે દાગીના વેચવા નીકળ્યા તે મારા એ ગુમ થયેલા દીકરાના છે. તો આપની પાસે આ દાગીના કેવી રીતે આવ્યા? અવધૂતે નવાઈ દેખાડી કહ્યું, હે, શું વાત કરો છો? એ શું તમારો દીકરો હતો? કાલે મધરાતે હું અહીં ધૂણી તાપતો હતો, એવામાં એક 16 વર્ષની એક રૂપાળી ડાકણ એ છોકરાને અહીં લઈ આવી હતી. છોકરાના અંગ પરથી દાગીના ઉતારી તેણે આ ધૂણી પાસે મૂક્યા. પછી છોકરાના હાથની નસ ફાડી એનો લોહી પીવા લાગી અને મને કહ્યું, મહારાજ, તમે પણ પીવો. પણ મને તો એ દૃષ્ટા પર એવો ક્રોધ ચડ્યો કે હું ત્રિશૂળ લઈ તેને મારવા દોડ્યો. બાઈ જાય ભાગી. એ ભાગદોડમાં એના પગનું ઝાંઝર નીકળી ગયું. તે મેં લઈ લીધું. પછી એને ઠેસ વાગતા તેની ડોકમાંથી 9 લખો હાર નીકળી પડ્યો. એ મેં લઈ લીધો. આ રહ્યા એ દાગીના. આમ કહી અવધૂતે હાર અને ઝાંઝર રાજાને આપ્યા. રાજાએ ગુસ્સે થઈ કહ્યું, કોણ હતી એ બાઈ? એના કંઈ નામઠામ? અવધૂતે કહ્યું, નામઠામ તો કંઈ ખબર નથી, પણ હું એને પકડી શક્યો નહીં. ત્યારે મંત્ર ભણી મેં મારા હાથનો પંજો એની તરફ ઉગામ્યો. એ પંજાની કાળી છાપ ગાડાની મરી જેવી એના બરડા પર હશે. બાઈ ગામની છે, ઓળખ્યા વિના નહીં રહે. રાજાએ તરત જ ગામના સોનીઓને બોલાવી હુકમ કર્યો કે આ ઝાંઝર અને હાર કોના છે તે ઓળખો. એક સોનીએ હાર ઓળખ્યો, બીજાએ ઝાંઝર ઓળખ્યું. તેને કહ્યું, ફોફળશા શેઠ એ બનાવી આપ્યા હતા. રાજાએ ફોફળશાને બોલાવ્યા. ફોફળશાએ દાગીના જોઈ કહ્યું, આ હાર અને ઝાંઝર તો મારી દીકરી પદ્માવતીના છે. રાજાએ ગુસ્સે થઈ કહ્યું, પદ્માવતી ડાકણ છે. સિપાઈઓ, જાઓ, હમણાં ને હમણાં એને બાંધીને અહીં લઈ આવો. સિપાઈઓ છૂટ્યા. તેઓ પદ્માવતીને અવળે હાથે બાંધી લઈ આવ્યા. હારનો અને ઝાંઝરનો પદ્માવતી કંઈ ખુલાસો આપી શકે નહીં. કેવી રીતે આપે? રાજાએ તેનો બરડો ખુલ્લો કરાવ્યો તો બરડા પર પંજાનું કાળું નિશાન પણ હતું. અવધૂતે કહેલું એ બધું જ નીકળ્યું. રાજાએ કહ્યું કે આ છોકરી ડાકણ છે. પદ્માવતીએ રોતા રોતા કહ્યું, ખોટી વાત, હું માત્ર બીજી છોકરીઓ જેવી છોકરી છું. પણ રાજાએ કશું સાંભળ્યું નહીં. તેણે કહ્યું, બોલ ડાકણ, મારો છોકરો ક્યાં છે? પદ્માવતી ચોધાર આંસુએ રોતા રોતા બોલી, હું કંઈ જાણતી નથી. રાજાએ હુકમ કર્યો, આ ડાકણ મારા છોકરાને મારીને ખાઈ ગઈ છે, માટે એને જંગલમાં લઈ જઈ ઊભીને ઊભી જીવતી ભોયમાં દાટો, માત્ર માથું બહાર રાખો.
ભલે કૂતરા શિયાળવા એને ફોલી ખાય. તરત હુકમનો અમલ થઈ ગયો. પદ્માવતીને ઊભીને ઊભી જીવતી ભોંયમાં દાટવામાં આવી, માત્ર તેનું માથું બહાર રહ્યું. આ પછી રાજા ફરી અવધૂતને મળ્યો. તેણે અવધૂતે તેને આશીર્વાદ આપતા કહ્યું, હે રાજા, તે ડાકણને સજા કરી ઘણા બાળકોને બચાવ્યા, તેથી ભગવાને તને તારો દીકરો પાછો આવશે, માટે ઘેર જા અને દયા દાન કર. રાજા ઘેર જઈ દયા દાન કરવામાં પડ્યો. દરમિયાન અવધૂત અને ભભૂતિઓ પાછા પોતાના અસલ રૂપમાં આવી ગયા. રાજકુંવરે પ્રધાન પુત્ર મંગલનાથને કહ્યું, દોસ્ત, તે તો પદ્માવતીને મારી જ નાખી. મંગલનાથે કહ્યું, મારી નથી નાખી, પણ એના બાપના ઘરમાંથી કાઢી મૂકી છે. હવે તું એને ભોંયમાંથી બહાર કાઢી તારે ઘેર લઈ જા અને પરણીને તેને રાજરાણી કર. હવે હું તારી સાથે રહેવાનો નથી. તું તારે રસ્તે અને હું મારે રસ્તે. આમ કહી એ ચાલી નીકળ્યો. હવે રાજકુંવર ચંદ્રશેખર દોડતો પદ્માવતીને જીવતી દાટી હતી ત્યાં પહોંચી ગયો અને પદ્માવતીને કહ્યું, ચિંતા ન કર, હમણાં જ હું તને જમીનમાંથી બહાર કાઢું છું. પદ્માવતીએ કહ્યું, હું સમજી ગઈ. આ બધું શું છે તે? તમારા મિત્રોની શિખમણથી તમે મારા ઘરેણાં લઈ ગયા અને મારા બળા પર કલંકની છાપ મારી ગયા. આમ કરીને એણે તો મારા પર વેર લીધું, પણ તમે શું સમજીને એને મદદ કરી? રાજકુંવરે કહ્યું, એની ચાલ હું સમજ્યો જ નહોતો. હવે હું તને મારે ઘેર લઈ જાઉં છું અને તને પરણી મારા રાજરાણી બનાવું છું. તિરસ્કારથી પદ્માવતીએ કહ્યું, રાજરાણી? હું તમારા જેવા મુખની રાજરાણી થવા માગતી નથી. એના કરતાં તો અહીં મરવું પસંદ કરું છું. મારા માતા પિતાને છેતરીને એનાથી છાની રીતે હું તમારા તરફ ઢળી. મેં રૂપ જોયું, ધન જોયું, વૈભવ જોયો, પણ માણસ ન જોયો. એનું ફળ મને આ મળ્યું. આમ કહી એ ઘડીએ જ જીભ કચડીને મરી ગઈ. આમ રાજકુંવરે મિત્ર ખોયો અને પત્ની પણ ખોઈ. વાત પૂરી કરી વેતાલે કહ્યું કે, હે રાજા, પદ્માવતી વગર ગુને મરી ગઈ. એ પાપ કોના માથે? રાજકુંવરના માથે કે પ્રધાન કુંવરના નામ માથે? રાજા વિક્રમે કહ્યું, બેમાંથી એક કેના નહીં, પણ રાજાના. પૂરી તપાસ કર્યા વિના એણે તે ડાકણ ઠરાવી સજા કેમ કરી? નિર્દોષને સજા કરી. રાજા તરીકેનો પોતાનો ધર્મ એ ચૂક્યો છે. જે નિર્દોષની સજા કરે તે પોતે સજાને પાત્ર ઠરે છે. રાજા આટલું બોલ્યો ત્યાં મળદું એના ખભા પરથી ચટકીને પાછું સિદ્ધવટની ડાળે લટકી ગયું. કથાનો બીજો ભાગ પૂરો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.